ન દંભના પાખંડ, સત્ય બોલીશું હૃદય નીચોવી નીચોવીને. ના દંભના પાખંડ, વાત કરીશું હૃદય નીચોવી નીચોવીને. જળ જમીન જંગલ મામલે મિત્રો, આદિવાસી વનબંધુ આપણા ભાઈઓ જેટલા લાગણીશીલ છે, જેટલા એ જળ જમીન જંગલ અને પ્રાકૃતિક પરિવેશને, એ પૃષ્ઠભૂમિને, પ્રકૃતિ વચ્ચે એમના જીવનને પ્રેમ કરે છે ને, એટલું ગુજરાતનું કોઈ પણ જનજીવન, કોઈ પણ સવર્ણ કહેવાતા જે પણ સમાજ જીવન ગુજરાતનું હોય, એ કોઈ પ્રકૃતિને એટલો બધો પ્રેમ નથી કરતું. ગુજરાતના બીજા તમામ વિસ્તારોમાં જંગલો તો બધે હતા ને. પાંડવ યુગમાં, મહાભારત યુગમાં આખું ગુજરાત જંગલ હતું. અહીંયા અમારે વનરાજ ચાવડા, સુરેન્દ્રનગર જિલ્લાની ભાગોળે, જ્યાંથી પાટ મહેસાણા જિલ્લો શરૂ થાય, ત્યાં જંગલમાં એમનો જન્મ થયો હતો. એટલે એ વનરાજ ચાવડા, ગુજરાતના રાજવી, ગુજરાતના પરાક્રમી શૌર્યવાન રાજવી વનરાજ ચાવડાનો જન્મ અહીંયા જંગલમાં થયેલો, જ્યાં અત્યારે એગ્રીકલ્ચર લેન્ડ છે. એટલે જંગલ કે ગીરનું જંગલ કે ટ્રાઇબલ આદિવાસી વિસ્તારોમાં છે, એ જ જંગલો નહોતા. જંગલ તો બધે હતા, પણ મનુષ્ય જાતે પોતાના સ્વાર્થ માટે જંગલોનું નિકંદન કાઢ્યું. અંબાજીથી ઉમરગાંવ આદિવાસી વિસ્તાર એવો છે કે જેમને ક્યારેય પ્રકૃતિનું જંગલનું નિકંદન ન કાઢ્યું. એમને ખબર પડતી હતી કે જંગલો કાપીશું અને ખેતી કરીશું તો વધુ ઉત્પાદન મળશે. પણ ગુજરાતના બીજા વિસ્તારોની જેમ માતા ધરતીનું દોહન કરવા માટે, પૃથ્વીનું દોહન કરવા માટે એમને જંગલો ન કાપ્યા. જંગલની પેદાશો અને જંગલમાં જ્યાં જ્યાં થોડી થોડી જમીન એમને મળે ત્યાં સહઅસ્તિત્વ, પ્રકૃતિ સાથે જે ગજબનો તાલમેલ આદિવાસી વનબંધુએ સાધ્યો, આખી દુનિયા માટે પ્રેરણા સ્ત્રોત્ર છે. હા, અત્યારે ઉનાળામાં 48 ડિગ્રી ટેમ્પરેચર, 49 ડિગ્રી ટેમ્પરેચર થાય અને તમને ભોંગરીધાર ઝાડા થઈ જાય, કુદરતી હાજતે જવું પડે, એટલું જે તમે પીડાવો છો ને, એ બધું આપણા પાપે. આદિવાસી વનબંધુઓએ તો જળ જમીન જંગલ અને પ્રાકૃતિક પરિવેશની, પ્રકૃતિની હંમેશા રક્ષા કરી છે. આવા મારા આદિવાસી ભાઈઓ, એ લોકો બેંકોક પતાયા જેવા ભોગ ભોગવવા દુબઈ જવા માટે થઈને ખેતી કરે છે. ફરી બ્રેડ એન્ડ બટર માટે, 2 ટંકના રોટલા માટે, પોતાનું પેટીયું રડવા માટે એમને ગુજરાતના અન્ય વિસ્તારોમાં, કચ્છ, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં સ્થળાંતર કરી વનવગડામાં ટાઢ તાપ વરસાદમાં પોતાના પરિવાર સાથે રોટિયું, 2 ટંકનો રોટલો રડવા માટે, પેટીયું રડવા ન જવું પડે, એટલે એ લોકો ખેતી કરે છે સાગબાર આસપાસના વિસ્તારોમાં, અન્ય વિસ્તારોમાં. હું સમજું છું વન્યજીવન જરૂરી છે, પ્રાકૃતિક સંપદા જરૂરી છે, પણ આદિવાસી વિસ્તારોમાં જ તમારે બધું બચાવવું છે. હું સરકારશ્રીને પૂછવા માગું છું, તંત્રને પૂછવા માગું છું, વન વિભાગને પૂછવા માગું છું. હું પોતે પૂર્વ આફ્રિકામાં રહ્યો, હું કેનિયા, યુગાન્ડા, તાંઝાનિયાના જંગલોમાં રહેલો માણસ છું અને અહીંયા વાત કરું છું. હું સમજું છું વન્યજીવન શું છે, એની સંવેદનશીલતા શું છે, પ્રાણીઓવાળા વિસ્તારમાં મનુષ્યની અવર જવરની ઘાતકતા હું સમજું છું. એવું નથી કે કંઈ નથી જાણતો ને અહીંયા બ્રાઉની પોઈન્ટ્સ લેવા માટે આદિવાસીઓનું તુષ્ટિકરણ કરવા નીકળ્યો છું. ના 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 ના. પણ તમારે વન્ય સંપદા અને વાઇલ્ડ લાઈફ બધી ત્યાં જ બચાવવી છે. બીજા બધા વિસ્તારોમાં તો લોકો એગ્રીકલ્ચર લેન્ડ કરી નાખી લે, તમે વિવશ છો. તો ભાઈ હું તો કહું છું આખા ગુજરાતને ફરીથી જંગલોમાં પરિવર્તિત કરો. અત્યારે જે ખેડૂતો છે ને, એમની જમીનનો પણ થોડોક હિસ્સો લઈને ત્યાં વૃક્ષો વાવો, વન નિર્માણ કરો. ભાઈ તમારી એક જ આદિવાસી વિસ્તારોને જ ટાર્ગેટ ઉપર લઈ અને બધી જવાબદારી ગ્લોબલ વોર્મિંગને રોકવાની એ વિસ્તારોને જ આપવી છે. હા, એટલે જો આદિવાસીને શીખવાડવાની જરૂર નથી જંગલ કઈ રીતે બચે, એ લોકોની અંદર અનુકંપા ના હોત ને, જંગલી પ્રાણીઓ માટે, વન્ય સંપદા માટે પ્રેમ ન હોત ને, તો તમારી પાસે રતનમહાલ રીંછ અભયારણ્ય ન હોત, શૂળપાણેશ્વરનું અભયારણ્ય ન હોત. હા, આખા ગુજરાતમાં તમારી પાસે વન્યજીવન, એમની એ લોકો પ્રેમ કરે છે ને. આદિવાસી, તમે શું શીખવાડશો એમને જંગલોને પ્રેમ કરતા, વન્યજીવોને? એ કરે જ છે પ્રેમ. એમને શિકાર કર્યો હોત, એમને આડે ધડ તમારી જેમ મૂડીવાદના ચક્કરમાં, કન્ઝ્યુમરિઝમના ચક્કરમાં સ્વાર્થી બન્યા હોત તો શું તમારા જંગલો બચ્યા હોત? ચીંગુરો, મરકટો, કીડા મકોડા, કીટ પતંગિયા, ચામાચીડિયાઓ, ચિલ્લર ચમન ચોમુઓ
માત્ર આદિવાસી વિસ્તારને જવાબદારી ન આપશો ગ્લોબલ વોર્મિંગ સામે લડવાની, વન્યજીવનને જંગલોને બચાવવાની. એ તો બચાવશે, તમે શું શીખવાડો? વન દેવીના દીકરા છે એ બચાવશે, એમને શીખવાડવાની એમનામાં તો અનુકંપા છે. એ તો તમે કાપો ત્યારે કપાઈ જાય છે વૃક્ષની આજુબાજુ વીંટળાઈને. હવે મૂળ વાત ઉપર આવું. આજનો જે વિષય છે એ છે કે એક વસ્તુ મેં જોઈ, ભલે લોકો અત્યારે જે લોકો પણ પત્રકારત્વ જગતમાં છે, યુટ્યુબર છે, એ બધા કે ભાઈ મનસુખભાઈ તો સાતમથી ત્યાં સાંસદ છે, એમની રાજનીતિ ચમકાવવા માટે થઈને આદિવાસીઓની પડખે છે, ચૈતરભાઈની વધતી લોકપ્રિયતા એમને ડરાવે છે, એમનું સત્તાનું સિંહાસન ડોલાવે છે. પણ હું એવું નહીં કહું. મનસુખભાઈ મેં જોયું પ્રથમથી એ વિસ્તારના આદિવાસીઓના પ્રશ્નો મુદ્દે હંમેશા સરકાર સામે એમને બાયો ચડાવી છે, સરકારનો કાન મરડ્યો છે. હું બહુ જવાબદારી સાથે મિત્રો કહેવા માગું છું, ગુજરાતના અન્ય તમામ વિસ્તારો અને એ વિસ્તારના આગેવાનો નેતાઓ કરતાં આદિવાસી વિસ્તારના નેતાઓ કોઈ પણ પક્ષના હોય, કોઈ પણ, એ ચાહે ભાજપ હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય, કાલ ઉઠીને કોઈ નવી પાર્ટી આવે, હવે તો કોંકરોચ જનતા પાર્ટી પણ, તો કોઈ પણ હોય, પણ પોતાની પ્રજા માટેની એમની જે વફાદારી છે ને અન્ય લોકોની નથી. હું બહુ જવાબદારીપૂર્વક કહું છું, અન્ય વિસ્તારના લોકો, આગેવાનો સમાજનો ઉપયોગ કરી ગાંધીનગરમાં સત્તાની સાઠમારીમાં સત્તા મેળવી લે છે, પોતાના રાજકીય રોટલા શેકી લે છે, સત્તા પ્રાપ્તિ કરી લે છે, ઘર ભરી લે છે, પોતાના સંતાનોને નોકરીએ લગાડી લે છે. પણ પોતાની પ્રજા પડખે એ લોકો હંમેશા સત્તા પાસે સામે નમે છે, સત્તાની સાથે રહે છે, પક્ષ સાથે રહે, સમાજ સાથે નહીં. બહુ સમાજ પ્રેશર ઊભું કરે ને એમને સત્તા જવાનો ડર લાગે તો ભાવતું બેલેન્સ કરી ખુલી અને પોતાની પ્રજાના પ્રશ્નો માટે જો કોઈ લડતું હોય તો આદિવાસી વિસ્તારના આપણા નેતાઓ, એ ચાહે મનસુખ વસાવા હોય કે ચૈતરભાઈ હોય. ચૈતરભાઈ અત્યારે જેલમાં છે એટલે મનસુખભાઈ લીડ કરી રહ્યા છે, પણ આ સકારાત્મક વસ્તુ છે. આક્રમક, જુઝારૂ, સિંહ જેવી મનોવૃત્તિવાળો, નિર્ભય ચૈતર વસાવા આપણા હૃદય સમ્રાટ અત્યારે જેલમાં છે. તો મનસુખભાઈ, પણ મનસુખભાઈ દ્વારા જો આ પહેલ કરવામાં આવે તો હું તો એને બિરદાવું છું. માત્ર રાજનીતિ છે ને એમની સત્તા, અરે ભાઈ એ તો બધુંય હોય ભાઈ. હા, સ્વાર્થ વગર તો કોઈ મૂત્ર વિસર્જન કરે એમ નથી. લાલ લો ભેજ લાટે. અને તમારે મનસુખભાઈ જોડે યાર તમારે ભક્તિ કરાવવી છે, જે કરે છે એ પણ આદિવાસી સાગબારાના ખેડૂતો માટે એને 56ની આ સરકાર સામે સાહેબ કોઈ બોલી ન શકે. પોતાના વિસ્તારના લોકોના પ્રશ્નો માટે ગાંધી કમલમમાં જઈ અથવા તો વિધાનસભાની સીડીઓ ચડી અને પ્રશ્નોની રજૂઆત કરવાની કરોડજજ્જુ નથી ઘણા બધા સમાજના સો કોલ સવર્ણ નેતાઓની પાસે. હું જાણું છું. કુલ્લીમાં ગોળ ભાગે અને મીઠી મીઠી વાતો કરે. એ આંખો કાઢવાની હિંમત માત્ર ને માત્ર આદિવાસી વનબંધુ આપણા જે નેતાઓ એમનામાં છે. ભલે કોઈ પણ પક્ષના હોય, જો નેતા હોય, ગેંડા જેવી એમની ચામડી હોય, સંવેદનાઓ સામાન્ય મનુષ્ય જેવી એમનામાં ન હોય, સ્વાર્થ નસમાં હોય, હું જાણું છું. પણ એ સાથે સાથે પણ રાજનૈતિક રોટલા શેકતા પણ પ્રજાહિત માટે ઊભા રહેવાની તૈયારી જેટલી આદિવાસી વિસ્તારના નેતાઓમાં છે એટલી અન્ય વિસ્તારના નેતાઓમાં નથી. હું તો સરકારને પણ અપીલ કરીશ કે ભાઈ આદિવાસીઓ બેંકોક પતાયા ફરવા જવાના પેકેજ માટે ખેતી નથી કરતા, એ જંગલોમાં એમને ભોગ નથી ભોગવવા, એમને વડોદરામાં મોટા 3 માળના બંગલા નથી બનાવવા, એમને વાપી અંકલેશ્વરમાં ફેક્ટરીઓ નથી બનાવવી. એ માત્ર આહાર નિંદ્રા ભય મૈથુન, આહાર નિંદ્ર જે પ્રકૃતિના ગુણ છે ને શરીરને ટકાવવા માટે, એ આહાર માટે પેટીયું રડવા, એમને બીજા વિસ્તારોમાં નાના ભૂલકા બાળને લઈ અને જવું ન પડે. ગુજરાતની 46 ડિગ્રીમાં અન્ય વિસ્તારોમાં જઈ કપાસ ન વીણવો પડે, ચણા ન વાઢવા પડે, એ કાળી મજૂરી ન કરવી પડે. એટલે એમને એ કરવા દો. એ જંગલ બચાવશે, એ વચ્ચેના વિસ્તારોમાં જ કરશે બધું. વન્યજીવનની સંવેદનશીલતાથી વાકેફ છે, એ લોકો પ્રેમ કરે છે, એ લોકો જંગલ એટલે તો ત્યાં બચ્યું છે. 2026માં બીજે ક્યાં બધે જંગલ હતું, માત્ર અંબાજીથી ઉમરગાંવ નહીં. તો ત્યાં બચ્યું કેમ કે એ લોકો પ્રેમ કરે છે. પણ હવે એમના 2 ટંકના રોટલા તો એમને લેવા દો, એ વન પેદાશોમાંથી લેવા દો. તમારે ક્રાંતિ બધી ત્યાં જ કરવી છે, વાઇલ્ડ લાઈફને લઈ અને વન સંપદાને લઈ. તો થોડુંક સરકારે, તંત્રએ વિચારવા જેવું છે. વચલો રસ્તો સહઅસ્તિત્વ છે. એ લોકો હજારો વર્ષોથી જીવે છે ભાઈ, વન્યજીવો વચ્ચે જીવે છે, રીંછ દીપડા વચ્ચે, વાઘ વચ્ચે. પહેલાં તો વાઘ હતા. એ કરી લેશે, તમે ચિંતા ન કરશો. તમે ગુજરાતના બીજા વિસ્તારોમાંથી ભણીને નોકરી લઈને ગયેલા બીટગાર્ડ ને ફોરેસ્ટર હોવ છો, તમારા કરતાં વધુ એ લોકો જંગલને જાણે છે ભાઈ.
એમની પાસે છે એ સર્વાઈવલ સ્કિલ, એ કરી લેશે. એટલે તંત્ર અને બીજું મનસુખભાઈ રાજનીતિના અંતે ભાઈ રાજનીતિ તો સામાન્ય માણસ ઘરમાંય રાજનીતિ, પતિ પત્ની વચ્ચે રાજનીતિ હોય છે, હવે તો મિત્રો વચ્ચે રાજનીતિ હોય. રાજનીતિ, દંભ પાખંડ, ચહેરા ઉપર મોહરો, આ બધું તો ભાઈ તમારી નસ નસમાં છે મનુષ્ય જીવનમાં. તો મનસુખ વસાવા રાજનીતિ ભલે જ એ કરતા હોય, શાકબારાના લોકોની પડખે તો ઊભા રહે છે ને. એટલે એટલું ચોક્કસ કહીશ કે સરકાર સંવેદનશીલતા દાખવે, વન ખાતું સંવેદનશીલતા દાખવે, વચલો રસ્તો કાઢે, સહઅસ્તિત્વને બરકરાર રહેવા દે, જળ જમીન જંગલને સાથે સાથે આદિવાસીઓની અસ્મિતા, 2 ટંકના રોટલાને બરકરાર રહેવા દે. અને હું મીડિયાના મિત્રોને કહીશ કે મનસુખભાઈ જે કરતા હોય પણ તમે કમસે કમ ગુજરાતના અન્ય વિસ્તારના નેતાઓ કરતાં એટલું તો સત્ય બોલો કે આદિવાસી નેતાઓ જેટલા પોતાની પ્રજાને વફાદાર છે અને પડખે ઊભા રહેવાની તીવ્રતા ધરાવે છે, તત્પરતા ધરાવે છે, એમની નિષ્ઠા, સમર્પણ પોતાના લોકો માટે છે, એ કાબિલે તારીફ છે, એની સરાહના કરવા જેવી છે. લવ યુ, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ, હાઇપ માય વિડીયો, કમેન્ટ એન્ડ ટેક મેમ્બરશીપ ઓલ્સો. મેમ્બરશીપમાં આપણે નગ્ન સત્ય પીરસવીએ છીએ જે તમે ભારતના સમાજમાં ખુલ્લું ન બોલી શકો.